હેલો, જય માતાજી મિત્રો. આપણે 2 દિવસથી તમાકુ ભાગવાની શરૂઆત કરી હતી. તે ભગાઈ છે. તમાકુ થોડું એક બાકી છે, ચોથા ભાગનું બાકી છે, 3 ભાગનું પૂરું થઈ ગયું છે. આ તો તમાકુ 2 દિવસ અગાઉ ભાગી તે તમાકુ મસ્ત પોથરી કાઢી છે. અમે ભાગી છે દોડી હંગાથી તમાકુ ભાગી છે. આ જો તમાકુ મસ્ત 50% સુકાઈ ગઈ છે. હજી 2 દિવસ પછી આ તમાકુમાં ફેરવી અને પછી ઉપાડી લેવાની. આ જો આપણે રોટલી મારી તેની અંદર આ રીતના પત્તો પોથર્યો છે, તો એ જગ્યા મેકી નહીં. કમ્પ્લીટ પોદો પોથરેલો છે. હજી બાકી છે બધા લાવવાના. ખાલી થોડો એક પોદો પોથરેલો છે. આ બાજુ એ પૂરું થઈ ગયું છે. આ બધું મસ્ત કાલે પોથરે જતા હતા ને લાવે જતા હતા. અડધો લીલો છે, અડધો હુકોણો છે. થોડો ખાખરીને ઢગલો કર્યો છે. આ ઉમાંથી વેણેલો હતો એ આટલેથી હજુ બાકી છે. આ જો ખાખરી છે. આજે રોટરી મારી એના પહેલાં આપણે પેલી કરી છે. બધું અલગ અલગ પાડવું પડે. આ જો તમાકુ આટલું બાકી છે, ખાલી થોડું એક જો આ થોડું એક હજી આ રીતના થોડો બબે સહારા બધી બાદ બાકી ફરતા થોડું કોમ કરેલું છે. આવું મોટું ખેતર હતું આપણે. આજે આટલો ભાગ બાકી છે. અંદાજે 3જા ભાગનો ભાગ બાકી છે. 2 દિવસથી કોમ ચાલુ છે, પણ તમાકુ ભાગવો એ રમતનો ખેલ ના કહેવાય. આ તો ઘણી મજૂરી લાગે છે. એક દિવસમાં પૂરું થાય એવું નહીં. આજે જોતા રહેજો, કોમકાજ એવું થાય છે. સવારમાં કોમ ચાલુ કરી દઉં. આ જો પોદો પોથરા ચાલુ કરી, જે રોટરી મારી હતી આપણે એની પોદો બધો પોથરા ચાલુ કર્યા છે. ઉપર પણ ટોપલો ભરી ભરીને આવે છે. ટબ ભરી ભરીને આ રીતના પહેલાં ઢગલા કરીએ છીએ અને પછી આ રીતના પોથરવાનું ચાલુ છે. આ રીતના તમાકુ પોથરીએ નાખ્યો હશે ગમે તે એટલે નાખી દે. આ રીતના ઉપાડી પણ લાવીએ છીએ. આ રીતના નાખવાનું. એક જણ ભાગે છે, એક જણ ઉપાડીને લાવે છે. પોથરવાનું ચાલુ છે. આ જો કાલનું બાકી હતું, થોડું એક કટિંગ થઈ ગયું હતું. ટાઈમ મોડો થઈ ગયો, થોડી વાર લાગી હતી. તે આટલો પોથરવાનું બાકી હતા. આમાં એકદમ 50% થોડો સુકાઈ ગયેલો છે, પણ આ રીતના કટિંગ કરીને પોથરવાનું ચાલુ છે. આ જો એકદમ આમ લીલો પેલો કરી છે. આ રીતના પોથરવાનો, આ રીતના પાથરવાથી કમ્પ્લીટ સુકાઈ જાય. દોડી સુકાઈ જાય. દોડીને હંગાથી જ ભાગવાની શરૂઆત કરી છે મેં. મસ્ત પોથરી વિડીયો જોતા રહેજો. અવારનવાર વિડીયો તમાકુ વિશેના આવતા રહેશે.